સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના અમીરગઢમાંથી અહેવાલ સામે આવ્યા છે. પાણી ભરેલા રેલવે અંડરપાસમાંથી એસટી બસને પસાર કરવાનો ડ્રાઈવર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રયાસ નિષ્ફળ ગયો અને બસ પાણીમાં ડૂબી ગઈ. તો બસ ડૂબતા ડ્રાઈવર અને મહિલા કંડક્ટર બસની છત પર ચડી ગયા. જો કે આ દ્રશ્યો જોઈને સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા. દોરડાની મદદથી બંનેનો જીવ બચાવાયો. સદનસીબે બસમાં અન્ય કોઈ પેસેન્જર સવાર ન હતા, નહીંતર પરિસ્થિતિ ગંભીર બની જાત. મહત્વનું છે કે રાજસ્થાનમાં, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ હવે સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે. વરસાદી પાણીઓ ઓસર્યા છે. ત્યાં તો ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. 10 વાગ્યે પણ વહેલી સવારના 5 વાગ્યા જેવો માહોલ સર્જાયો. વહેલી સવારથી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જમાવટ કરતા ધોધમાર વરસાદ વરસ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.